ક્યાં જવાનું છે મને બી નહીં ખબર. ચલો જોઈએ આગળ. હેલો ક્યુટી, સ્વાગત છે તમારું આ નવા વ્લોગમાં. તો આજે એક નવો વ્લોગની શરૂઆત છે. તો અને વ્લોગની શરૂઆત સવારના કેટલા વાગ્યા છે? સવારના 5 વાગ્યાથી થઈ રહી છે. તો આજે અમે લોકો જઈ રહ્યા છીએ. ના ચલો નથી કહેતી, તમે આગળ જ જોઈ લો. તો બન્યા રહો વ્લોગમાં. હવે તો અહીંયા શું ગયા છો? આ એક જ જગ્યાએ શું થયું? હમણાં ઉભા કરશે આડે પછી હવે ગઈ આ બધાને સામે ચા નહીં વાવતી તમે? ચા કેમ? कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. કરે છે યાર તું તો. હવે અમે લોકો બેટ દ્વારકા જઈ રહ્યા છીએ. પછી ક્યાં જવાનું છે મને બી નહીં ખબર. ચલો જોઈએ આગળ. આ અમારું ગ્રુપ નીકળી ગયું છે હવે. બોલો પણ બસ બસ કઈ બોલવાનું ના હોય, બધું સમજી જાય તો. સનસ્ક્રીન આપવી પડશે. આપણે કીધું ચાલુ આવે આવ્યો એટલે દ્વારકા આવે એટલે આવે. Oh my God! કેટલી ભીડ છે પણ. આ તો અકરાઈ ગઈ છે. હા બાકી બંધ કરી દી. આ જ્યોતિર્લિંગ છે. આ એક જ્યોતિર્લિંગ છે. હા પણ અહીંયા બહુ જ ભીડ છે, બહુ જ. ફ્રસ્ટ્રેટ થઈ ગયા છે બધા એકદમ. હા અહીંયા મહાકાલ નહીં જતું આમના લોકો. ઉજ્જૈન બસની ટિકિટ વેચે છે. આવો લઈ જાઓ જેને જોઈતું એના. ચાલો ઉજ્જૈન. A few moments later. એ જાડીએ ભરાઈ જઈશ. નીકળો લે નીકળી टैलेंट हमारे यहाँ ऐसा ही होता है. हमारे यहाँ ऐसा ही होता है. भीड़ तो जो गाइस. મને એક બાજુ આ તડકો. अब इंसान करे तो करे भी क्या. બધે આવના શું નામ છે? બધે હોય બકા બધે નવરા છે. તો તું નહીં? પણ અત્યારે બધા વેકેશન છે એટલે ના ચોરી ગયા રહી ગઈ ને બધા બા હોય हमारे घर में रोस्टर है रोस्टर. એટલે તું આગળ
ફાઇનલી દર્શન થઈ ગયા. રસ પીવા આયા હવે રસ શેરડીનો રસ પીવા. અમે લોકો અત્યારે બેટ દ્વારકા પહોંચી ગયા છીએ. હાલ હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા જઈએ છીએ. જો અવેલેબલ હોય દર્શન કરાવવા તો તમને કરાવ બન્યા રહેશે. ખાલી અવાજ જ થાય છે ચીચુડ ચીચુડ. ખાલી અવાજ અંદર જો બોરે ને અંદર જો કરી ખાવા ઉભા રહ્યા છે બધા ખાવા જમણવાર કરવા. ચલો બેસી જઈએ અંદર ફટાફટ. હમણાં અમે બેટ દ્વારકા ગયા હતા પણ ત્યાં ફોન લઈ જવાનું અલાઉડ નતું ને એટલે કઈ બતાવી ના શકે કે અમને. કહી દીધું. તો અત્યારે અમે લોકો આવી ગયા છીએ ફટકેશ્વર મહાદેવના દર્શન કરવા માટે. હું તમને દર્શન કરાવું. જોયું ફટકેશ્વર મહાદેવના દર્શન કરી લીધા છે અમે. પેટ પૂજા કરવા ઉભા રહ્યા છીએ અમે. અને અહીંયા તો ચાનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો. લ્યો બોલો, ખાવાનું તો ક્યાંય રહ્યું ચા. A few moments later. તો આ હતું એ ખાવાનું, જોયું ને?
સોનાની થાળી બાકી આ સોના વાળો ભાઈ ના ના રિવ્યુ આપો તમે આપો કાકાનું પ્રમોશન કરીએ આપણે ફ્રી પ્રમોશન ચલો હું ખાઈને મળું પછી અમે લોકો અહીંયા જમવા આવ્યા છીએ આ રેસ્ટોરન્ટમાં રહ્યા હતા માધવ રેસ્ટોરન્ટ એક્ઝેક્ટ મંદિરની સામે બસ તો આજના માટે કંઈક આટલું જ મળીએ હવે કોઈ નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને મારા જય માતાજી જય શ્રી રામ હર હર મહાદેવ